હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 7 પ્રકરણ નંબર 9, જેનું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. બરાબર. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે આપણને એવો આપેલો છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. બરાબર. ઓકે, ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે વાંચીએ તો એમાં આપણને એવું કીધેલું છે કે એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ B છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તેનું સૂત્ર આવશે 1/2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ્યાં L એટલે શું છે? આધાર છે, અને B એટલે શું છે? ઊંચાઈ છે. લંબાઈ પહોળાઈ નથી. ફ્રેન્ડ્સ, એટલું તમે યાદ રાખજો. બરાબર. બીજો પ્રશ્ન, ત્રિકોણ ABC ની પરિમિતિ મેળવવાનું સૂત્ર, તો કે ત્રણેય બાજુનો સરવાળો થાય. તો તમે આ રીતે જો ત્રિકોણ દોરો AB અને C, એમાં ત્રણેય બાજુનો સરવાળો કરો તો પહેલા તમે કઈ બાજુ લખશો? AB પ્લસ BC પ્લસ AC. બરાબર. પ્રશ્ન નંબર 3, એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B, તો ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર L ગુણ્યા B. વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતા હંમેશા બમણો હશે. વર્તુળનો પરિઘ કેવો હોય? 2πr. તો અહીંયા શું આવે? 2. પછી વર્તુળનો પરિઘ ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ, તો પાઈ ગુણ્યા વ્યાસ. કેમ ખબર? તો કે સૂત્ર આપણી પાસે 2πr છે, એમાંથી જો તમારે વ્યાસ ઉમેરવો હોય તો 2r. બરાબર. તો ડી પાઈ, તો ડી તમને વ્યાસ આપેલો છે, તો તમારે ખાલી જગ્યામાં શું મૂકવાનું આવે? પાઈ. પછી વર્તુળનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું આવે? તો કે પાઈ r સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પ્રશ્ન નંબર 9, અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ શું પ્લસ વ્યાસ. પ્રશ્ન નંબર 2, કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. એક ત્રિકોણનો પાયો 10 સેન્ટીમીટર અને પાયા પરનો વેધ કેટલો છે? એની લંબાઈ 8 છે. તો આપણી પાસે સૂત્ર છે 1/2, પાયો કેટલો છે? 10, વેધ કેટલો છે? 8. તો 2 ચોક 8, 10 ગુણ્યા 4, કેટલો જવાબ આવ્યો? 40. તો આપણો જવાબ આવશે 40 સેન્ટીમીટરનો સ્ક્વેર. બીજો પ્રશ્ન છે એ જો, સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6, ઊંચાઈ 5, તો ક્ષેત્રફળનું સૂત્ર આધાર ગુણ્યા ઊંચાઈ 6×5 = 30. તો તમારો જવાબ આવશે 30. ત્રીજો પ્રશ્ન, એક વર્તુળની ત્રિજ્યા 7.5, તો વ્યાસ કેવો હોય? ત્રિજ્યા કરતા બમણો. તો 7.5 ગુણ્યા 2, કેટલો જવાબ આવે? 7 ને 7 14 ને 0.5 છે એટલે 15. ચોથો પ્રશ્ન, એક વર્તુળની ત્રિજ્યા 7 છે, તો પરિઘ કેટલો થાય? તો કે 2πr જેટલો. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7, 7 7 નીકળી ગયા, 22 દુ 44. એક વર્તુળની ત્રિજ્યા 7, તો એનું ક્ષેત્રફળ કેટલું? તો કે પાઈ r સ્ક્વેર જેટલું હોય. પાઈની કિંમત 22/7, ત્રિજ્યા 2 વખત લખવાની, 7 7 ગયા, 22 × 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. પ્રશ્ન નંબર 6, ત્રિકોણ ABC માં ખૂણો B એ કાટખૂણો છે. જો AB બરાબર 8, BC બરાબર 6, તો તેનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. ચલો કે 1/2 પાયો ગુણ્યા વેધ, 2 તેરી 6, 8 તેરી કેટલા આવે? 24. તો ક્ષેત્રફળ કેટલું મળશે? 24. આપણે જે ઉપર ખાલી જગ્યામાં જે જવાબો તમે લખ્યા છે, બસ એ જ સૂત્રનો ઉપયોગ આવે છે. પ્રશ્ન નંબર 7,
ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેનું ક્ષેત્રફળ કેટલું છે 40 છે. કેટલું છે 40 છે. અને PR એ શું છે એનું વિકર્ણ છે. તો આ જો ચતુષ્કોણ આ રીતે હોય PQRS તો PR એનો વિકર્ણ છે. અને આ કુલ ક્ષેત્રફળ કેટલું છે તો કે 40 છે. કેટલું છે 40. તો PQ અને R આટલું કેટલું હોય તો કે 40/2 કેટલું આવે તો કે 20. તો તમારો જવાબ આવે 20 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્રીજો પ્રશ્ન કે નીચે દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો. ઓકે, પહેલો પ્રશ્ન તમને એવો આપ્યો છે કે ત્રિકોણ PQR ની પરિમિતિ 28 છે. ઓકે, પરિમિતિ 28 બરાબર તમને આની બરાબર 20 આપેલું છે. તો આ જે છે PQR એની પરિમિતિ તમે આમ લખી શકો PQ પ્લસ QR પ્લસ PR. તો કિંમત લખીએ 28 બરાબર PQ પ્લસ QR 20 છે. તમારે PR જોઈએ છે તો PR બરાબર 28 માંથી 20 કાઢો કેટલા વધે 8. તો તમારો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ ગણાય. પ્રશ્ન નંબર 2. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 છે. ક્ષેત્રફળ કેટલું છે 80 છે. તેનો પાયો કેટલો છે 8 અને પાયા પરનો વેધ એટલે પાયા પરની વેધની લંબાઈ તમારે L તમારે મેળવવી છે. બરાબર, તો L બરાબર 80/8 તો કેટલો જવાબ આવ્યો 10 જે તમને ઓપ્શન ડી માં આપેલો છે. ઓકે, એની પછીનો ત્રીજો પ્રશ્ન 18 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો હંમેશા તમને ખબર છે કે 18 સેન્ટીમીટર વ્યાસવાળા બરાબર. તો ત્રિજ્યા કીધી છે, વ્યાસ કેટલો હોય ત્રિજ્યા કરતા બમણો હોય તો ત્રિજ્યા કેવી હોય વ્યાસ કરતા અડધી. તો 18/2 કેટલો જવાબ આવે 9. ઓપ્શન એ. ચોથો પ્રશ્ન 22 સેન્ટીમીટર પરિઘવાળા તો 22 સેન્ટીમીટર પરિઘ છે એનું સૂત્ર થાય 2πr. નો વ્યાસ કેટલો થાય તો કે તમને ખબર છે 2r બરાબર તમે d એટલે કે વ્યાસ લખી શકો છો. તો d બરાબર 22 ગુણ્યા 7/22. 22 નીકળી ગયા કેટલા વધ્યા તો કે 7. ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવે. એની પછીનો પ્રશ્ન 616 સેન્ટીમીટર ક્ષેત્રફળ વાળા તો આપણે દાખલો આના માટે કરવો પડશે ને અહીંયા જ કરી નાખીએ. ચલો, 616 સેન્ટીમીટર ક્ષેત્રફળ છે એટલે πr². તમારે શું જોઈએ છે r². તો 616 ગુણ્યા 7/22 બરાબર. ચલો, આનો તમે બધાનું સોલ્યુશન કરો એટલે જવાબ આવશે 196. અહીંયા r² બરાબર 196 આવ્યું. મારે માત્ર r જોતું છે બરાબર. તો આને શું લાગી જાય વર્ગમૂળ. 196 કોનું વર્ગમૂળ છે તો કે 14 નું. તો જવાબ શું આવે તમારો અહીંયા 14 જે તમને ઓપ્શન એમાં આપેલો છે. પ્રશ્ન નંબર 6. 77 સેન્ટીમીટર વર્ગ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા થાય બરાબર. અર્ધવર્તુળ હોય તો તમારે શું લખવાનું તો કે તમારે લખવાનું થાય πr²/2. હવે તમારે શું જોઈએ છે તો કે r² એટલે r એટલે કે ત્રિજ્યા જોઈએ છે કે વ્યાસ જોઈએ તો કે વ્યાસ. તો પહેલા ત્રિજ્યા મેળવીએ. એની કરતા બમણો શું હશે વ્યાસ હશે. તો પહેલા આપણે ત્રિજ્યા મળીએ. હવે 77 દુ 154 બરાબર πr². તો r² બરાબર 154 ગુણ્યા 7/22. 22 સત્તા 154 77 49 નું વર્ગમૂળ શું થાય 7. તો વ્યાસ ત્રિજ્યા કરતા કેવો હોય બમણો હોય. તો 7 દુ 14. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવે. પ્રશ્ન નંબર 4 જો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો પહેલો પ્રશ્ન આપેલો છે કે અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘ પ્લસ વ્યાસ. વિધાન ખરું છે. કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે તો કે ખરું છે વિધાન.
ત્રીજું, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2πr થાય નહીં. કેમ? તો કે આ શું છે? પરિઘ છે. ક્ષેત્રફળ તો πr² થાય. તો આપેલ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખોટું છે ને? કેમ આવે? તો કે પાયો ગુણ્યા શું આવે? ઊંચાઈ આવે. તો આ વિધાન કેવું થાય? ખોટું થાય. ખોટું વિધાન હોય તો આપણને સાચો જવાબ પણ ખબર હોવી જોઈએ. પાંચમો પ્રશ્ન, ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોય તો એ પણ કેવું છે? ખોટું છે. છઠ્ઠો પ્રશ્ન, પાઈની આશરે કિંમત 3.14 લેવામાં આવે છે. તો કે હા, 3.14 પણ લઈ શકાય, 22/7 પણ લઈ શકાય. તો આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 5 નો દાખલા નંબર 1 જો. એમાં તમને શું કીધું છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં એક બાજુ કેવી છે? 20 સેન્ટીમીટર છે અને તેને અનુરૂપ ઊંચાઈ કેવી છે? 12.5. તો તમને જે આપેલું છે એ પહેલા લખો. પહેલા ચલો, બાજુ એટલે કે L બરાબર 20 સેન્ટીમીટર આપેલું છે અને એને અનુરૂપ ઊંચાઈ આપણને આપી છે B બરાબર 12.3 સેન્ટીમીટર. ઓકે, તમારે મેળવવાનું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સૂત્ર આપણને ખબર છે, કયું આવે? તો કે લખીએ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. તો 20 ગુણ્યા, જો એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં શું આવે? 100, સોરી 10, એટલે 0 0 નીકળી ગયા. 123 દુ 246. એકમ છે સેન્ટીમીટર. આપણે મેળવ્યું ક્ષેત્રફળ એટલે કયો એકમ આવે? સેન્ટીમીટરનો સ્ક્વેર. એટલે લખો કે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યો જવાબ તમારે? 246 સેન્ટીમીટરનો સ્ક્વેર મળે. ઓકે, પ્રશ્ન નંબર 1 પૂરો. બીજો પ્રશ્ન જોઈએ. શાંતિથી પ્રશ્ન વાંચીએ. પહેલા શું કીધું છે આપણને? એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આપણને શું જે આપેલું છે એ પહેલા લખવાનું કે આપણને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? અહીંયા 154.5 સેન્ટીમીટરનો સ્ક્વેર આપેલું છે. ઊંચાઈ આપણને B બરાબર આપી છે 15 સેન્ટીમીટર. આપણે તેનો આધાર શું ગોતવાનું છે? તો કે L તમારે મેળવવાનું છે. તો કે આપણને જે સૂત્ર ખબર છે એ લખો જોઈએ. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. ચલો, ક્ષેત્રફળ આપેલું છે, કિંમત મૂકી દઈએ 154.5 બરાબર L તમારે મેળવવાનું છે. B આપેલું છે 15. તો L બરાબર સાથે હોય ક્યાં જાય? છેદમાં, અને આ આવશે ઉપર. બરાબર, એક પછી પોઈન્ટ છે એટલે હું ગુણ્યા શું કરી દઉં? 10 કરી દઉં. બરાબર. ઓકે, હવે આનું 15 સાથે તમે એનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 103. તો 103 ભાગ્યા 10, 1 0 છે એટલે એક પછી પોઈન્ટ મૂકી દો. 10.3 સેન્ટીમીટર. તો અહીં લખવાનું આપણે, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 10.3 સેન્ટીમીટર મળે. પ્રશ્ન નંબર 3 જો. બાજુમાં આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે આપણને આધાર કેટલો આપ્યો છે 6 અને વેધની લંબાઈ કેટલી આપી છે 5. તો આપણે લખીએ કે L બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે અને બરાબર જ છે, આધાર છે અને આ છે વેધની લંબાઈ. ઓકે. અને B બરાબર આપેલું છે 6 સેન્ટીમીટર. ઓકે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B 5 ગુણ્યા 6, 5 6 30, એકમ છે સેન્ટીમીટર, તો લખો સેન્ટીમીટરનો સ્ક્વેર. પછી આપણે છેલ્લી લાઈન લખીએ કે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટરનો સ્ક્વેર મળે. પ્રશ્ન નંબર 4 જોઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલું છે. એમાં AD બરાબર 4 સેન્ટીમીટર, CD બરાબર 6 સેન્ટીમીટર, BM એ CD ને લંબ છે અને BN એ AD ને લંબ છે. જો વેધ BM 3 હોય તો વેધ BN મેળવો. તો હું હવે એક ચતુષ્કોણ દોરું છું, અથવા અહીંયા દોરીએ આપણે. આ રીતે એક ચતુષ્કોણ છે જેનું નામ છે ABC અને D. ઓકે. હવે અહીંયા BM જે છે, BM એ C અને D પરનો વેધ છે, તો હું અહીંયા દોરું BM. પછી A અને D પરનો વેધ છે BN, તો આપણે આ રીતે દોરી નાખીએ. બરાબર. તો તમને AD આખું કેટલું આપ્યું છે 4 સેન્ટીમીટર. પછી C અને D આખું કેટલું આપ્યું છે 6 સેન્ટીમીટર. ઓકે. પછી બીજું શું આપ્યું છે BM, આની લંબાઈ તમને આપી છે 3 સેન્ટીમીટર. તમારે આની લંબાઈ મેળવવાની છે. તો તમને એક વસ્તુ યાદ હોય તો આ પાયો આ એની પરનો વેધ, આ પાયો આ એની પરનો વેધ છે. તો આપણે આવી રીતે લખી શકાય કે ભાઈ ચલો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ છે. તો આપણે આ રીતે લખી શકીએ કે CD ગુણ્યા BM બરાબર AD ગુણ્યા BN. CD કેટલા છે 6 ગુણ્યા BN કેટલા છે BM 3. જો આ મેં કઈ રીતે કર્યું ખબર, 1/2 પાયો ગુણ્યા વેધ આવે સૂત્ર. પછી અહીંયા તે 1/2 પાયો ગુણ્યા વેધ સૂત્ર આવે ને, તો 1/2 ઉડી જાય, પાયા લખ્યા ને એની પછી એની પરના વેધ લખ્યા છે. બરાબર. ઓકે. AD બરાબર કેટલા છે 4 અને તમારે BN તો તમારે જોઈએ છે. તો BN બરાબર 6 ગુણ્યા 3 ભાગ્યા 4. 2 તેરી 6, 2 દુ 4, 3 તેરી 9, 9/2, 9 અડધા કેટલા થાય 4.5 સેન્ટીમીટર. તો તમારે લખવાનું કે તો વેધ BN બરાબર 4.5 સેન્ટીમીટર મળે. પ્રશ્ન નંબર 5. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 36 છે. તો અહીંયા આપણે ત્રિકોણ દોરીએ કે ભાઈ ચલો આવું કોઈ પણ એક ત્રિકોણ હશે A, B અને C, એનું ક્ષેત્રફળ આપ્યું છે. તો લખીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 36 સેન્ટીમીટરનો સ્ક્વેર તથા એની પરનો વેધ આપ્યો છે AD બરાબર 6 સેન્ટીમીટર. તો આપણને એની પરનો વેધ છે AD, આ કેટલો આપ્યો છે તો કે આ આપ્યો છે 6 સેન્ટીમીટર. તમારે BC તમારે
મેળવવાનું છે, બરાબર। BC તમારે શું કરવાનું છે? ગોતવાનું છે। ઓકે, તો આખું ક્ષેત્રફળ આપ્યું છે, આપણને વેધ આપેલો છે તો પાયો એ મળી જાય, બરાબર। સૂત્ર લખીએ ચલો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। આ રીતે કરી શકાય। તો ક્ષેત્રફળ 36 છે, 1/2, પાયો આપણે મેળવવાનો છે BC, પાયા પરનો વેધ આપ્યો છે 6, 2 તેરી 6, તો BC બરાબર 36/3, તો BC 3 એકા 3 અને 3 દુ છે એટલે 12 તેરી 36 થાય, તો BC બરાબર શું આવે? 12 સેન્ટીમીટર। પ્રશ્ન નંબર 6, ત્રિકોણ X, Y અને Z છે, દોરી દઈએ X, Y અને Z। ઓકે, તો X અને M બરાબર 5, જો YZ બરાબર કેટલા છે? YZ બરાબર 4 સેન્ટીમીટર। વેધ XM બરાબર કેટલા છે? તો કે આ આપ્યા છે 5 સેન્ટીમીટર, અને YN પણ શું છે? તો કે એ વેધ છે, બરાબર। તો વેધ આપણે આ રીતે દોરી શકાય, YN એ કેટલા છે? તો કે 2.5 સેન્ટીમીટર। તો તમારે X અને Z મેળવવાનું છે, તો આપણે પહેલા લખી નાખીએ, ચલો શું શું આપેલું છે? તો કે YZ બરાબર 4 સેન્ટીમીટર આપ્યા છે, એની પછી શું આપેલું છે? XM બરાબર 5 સેન્ટીમીટર આપેલા છે, YN બરાબર 2.5 સેન્ટીમીટર આપેલા છે, અને આપણે XZ ગોતવાનું છે। તો આ જે છે એમાં તમે કઈ રીતે કરશો? ચલો આપણે લખીએ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ લખીએ ને આપણે, તો જો 2 પાયા અને 2 વેધ છે, તો આપણે આ રીતે લખી શકીએ ભાઈ, ચલો 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। 1/2 1/2 નીકળી જાય, તો શું વધે? તો કે YZ એની પરનો વેધ છે XM, બરાબર। પછી XZ એની પરનો વેધ છે YN। જો ગુણાકાર અને X બંને સમાન ન થઈ જાય, એ ધ્યાન રાખજો। ચલો હવે શું કરીએ આપણે જે કિંમત બધાને આપી છે એ લખી દઈએ। ચલો YZ બરાબર 4 આપેલા છે, એને ગુણ્યા XM બરાબર 5 આપેલા છે, XZ તમારે મેળવવાનું છે, અને YN બરાબર 2.5 આપેલા છે, તો XZ બરાબર 4 ગુણ્યા 5 ભાગ્યા 2.5, 2.5 દુ 5, તો 4 દુ 8, તો XZ બરાબર 8 સેન્ટીમીટર તમને મળશે। સમજાણો ને આ દાખલો? દાખલા નંબર 7 જોઈએ, જેમાં તમને એવું કીધેલું છે કે ભાઈ 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો। તો 88 સેન્ટીમીટર પરિઘ છે, તો આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ 88 બરાબર 2πr। વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર આપણને ખબર છે, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr સ્ક્વેર થાય, તો r ની જરૂર પડે જે આપણને અહીંથી મળશે। 88 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r, તો r બરાબર શું આવે? તો કે 88 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22, 22 ચોક 88, 2 દુ 4, તો r બરાબર કેટલા મળ્યા તમને? 14 સેન્ટીમીટર મળ્યા, જેની કિંમત આપણે અહીંયા મૂકીએ, 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 7 નીકળી જાય,
22 ગુણ્યા 7, 22 સત્તા 154 સેન્ટીમીટરનો સ્ક્વેર તમારા વર્તુળના ક્ષેત્રફળ મળે. પ્રશ્ન નંબર 8 જોઉં. ચલો, વર્તુળની નળીની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર તમને આપેલી છે. આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? કેટલો આંટો ફરવો છે? એક જ આંટો ફરવો છે. તો એક આંટાને તમે શું કહો છો? પરિઘ કહો છો. તમારે શું ગોતવાનું રહ્યું? પરિઘ. તો લખો કે પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા પાઈ બરાબર 3.14. 2 પછી પોઈન્ટ છે તો છેદમાં મૂકી દઉં છું 100 એને ગુણ્યા 10. 1 0 નીકળી ગયા. 314 દુ કેટલા થાય? 628 ભાગ્યા 10. 1 પછી પોઈન્ટ મૂકી દો તો 62.8 સેન્ટીમીટર. તો લખવાનું તમારે કે તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા 62.8 સેન્ટીમીટર લંબાઈની પટ્ટી જોઈએ. ઓકે. પ્રશ્ન નંબર 9. એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળો છે. તો આપણે અહીંયા બે વર્તુળ દોર નાખીએ. ભાઈ ચલો, આ એક વર્તુળ થયું અને એની અંદર આ બીજું વર્તુળ. બંનેનું કેન્દ્ર એક છે. બે વર્તુળનો વ્યાસ, તો આ જે પહેલા વર્તુળને આપણે કહી દઈએ 1 અને બીજાને કહીએ 2. બરાબર. તો બે વર્તુળના વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. તો બંને વર્તુળો વચ્ચેની જગ્યા મેળવો. બરાબર. તો જો એના માટે આપણે સૂત્ર લખીએ કે બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. આવું થાય ને? ચલો, મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr1 નો સ્ક્વેર માઇનસ πr2 નો સ્ક્વેર. r1 અને r2 કઈ રીતે? તો કે જોઈએ. ચલો, કે ધારો કે મોટા વર્તુળની ત્રિજ્યા r1 અને નાના વર્તુળની ત્રિજ્યા r2 હોય તો. બરાબર. ચલો, આ r1 ક્યાંથી ગોતશો? તો કે અહીંયા આપણને વ્યાસ આપેલો છે. શું આપેલું છે? વ્યાસ. તો કે r1 બરાબર d/2. તો 20/2 કેટલો જવાબ આવ્યો? 10. અહીંયા મેળવીએ r2 d/2 8/2 બરાબર 4. ઓકે. આમે આ બાજુમાં આપણે પડખે મેળવી લીધું. બરાબર. તો આમાં કિંમત મૂકી દઈએ. ચલો, કે પાઈ આપણે સામાન્ય કાઢ્યા. r1 માઇનસ r2 બંનેના સ્ક્વેર છે એ ઉપર મૂકી દઉં. બરાબર. પાઈની કિંમત 3.14 લેવાની છે. તો 2 પછી પોઈન્ટ છે તો છેદમાં 100 મૂકી દઉં. પોઈન્ટ આપણે નથી મૂકવો. તો r1 10 r2 4. ચલો, 314 ભાગ્યા 100 આનો સ્ક્વેર કેટલા વધ્યા? તો કે 6 નો સ્ક્વેર છાએ 36. ચલો, આનો ગુણાકાર 36 સાથે કરો જોઈ કેટલો જવાબ આવે? એને ભાગ્યા 100. 2 પછી પોઈન્ટ મૂકો તો 263.76. શું મેળવવાનું હતું? ક્ષેત્રફળ. તો એકમ શું આવશે? સેન્ટીમીટરનો
સ્ક્વેર બરાબર આટલું ક્ષેત્રફળ મળે 263.76. પ્રશ્ન નંબર 10. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એટલે આર બરાબર 21 સેન્ટીમીટર છે પૈડાને 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા આટા ફરવા પડે? તો સૌથી આપણે પૈડાને એક આટો ફરવો હોય બરાબર તો કેટલું ક્ષેત્રફળ એ કાપશે, કેટલું અંતર કાપશે એ પહેલા જોઈ લઈએ. ચલો કે પૈડાનો પરિઘ બરાબર 2πr બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21, 7 તેરી 21, 22 દુ 44 ગુણ્યા 3, 132 સેન્ટીમીટર જેટલું અંતર કાપે. ક્યારે? જોઈ એક આટો ફરે તો. આપણને અહીંયા કેટલા કીધા છે? તો કે આપણને અહીંયા અંતર કીધું છે જો 132 સેન્ટીમીટર આટા માટે અંતર લખ્યું છે મેં. અંતર એક આટો ફરે છે તો 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા આટા ફરવા પડે? તો 20 ભાગ્યા 132 કેટલો જવાબ આવ્યો? તો કે 10 આટા ફરવા પડે. તો લખો કે 1320 સેન્ટીમીટર અંતર કાપવા 10 આટા ફરવા પડે. ઓકે. પ્રશ્ન નંબર 10 જો. એમાં પણ એવું કીધેલું છે કે 30 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈના લંબચોરસ પતરામાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતા કેટલું પતરું વધે? એક લંબચોરસ છે અને એક એટલે વર્તુળ છે. તો લંબચોરસમાંથી વર્તુળ કાપવામાં આવે છે તો આપણે એમ લખી શકાય ને કે ભાઈ ચલો બાકી રહેલ પતરાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. આમ લખી શકાય ને. ચલો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય πr². મૂકો કિંમત 30 ગુણ્યા 20 માઇનસ પાઈની કિંમત તો કે 3.14 લેવાની કીધી છે તો એ લઈએ. એને ગુણ્યા r² 2 વખત લખો એટલે 10 10, 3 દુ 6 એટલે આવ્યા 600. અહીંયા 100 નીકળી જાય તો 314 બાદ કરો કેટલો જવાબ આવ્યો? 286 સેન્ટીમીટરનો સ્ક્વેર બરાબર. બાકી રહેલ પતરાનું ક્ષેત્રફળ 286 સેન્ટીમીટરનો સ્ક્વેર હશે. પ્રશ્ન નંબર 6 જો. નીચેના દાખલા ગણો. જો આપણને આકૃતિ પણ આપેલી છે તો આપણે આકૃતિમાં એકવાર જોઈ લઈએ કે AM બરાબર 10 આપ્યા છે, B અને D આખો પાયો છે 20 આપ્યો છે, CN બરાબર આપણને 15 આપ્યા છે. તો તમારે ABCD નું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો હવે આ જે આખું ABCD નું ક્ષેત્રફળ છે એ આ બંનેના ત્રિકોણના સરવાળા બરાબર હોય તો લખીએ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ. તો સૂત્ર લખીએ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ પ્લસ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 A B અને D માં પાયો કોણ છે? BD અને વેધ કોણ છે? AM પ્લસ 1/2 આ નીચેના ત્રિકોણમાં પાયો કોણ છે? BD, વેધ કોણ છે? CN
બધાયની કિંમત મૂકી આપણને આપેલી જ છે. BD બરાબર 20, AM બરાબર 10 પ્લસ 1/2. BD બરાબર કેટલા આપ્યા છે જોવું જોઈએ 20 અને CN બરાબર કેટલા આપ્યા છે 15. તો 2 દાણ 20, 10 ગુણ્યા 10 આવ્યા 100 પ્લસ 10 ગુણ્યા 15 150. બંનેનો કરો સરવાળો 250 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ તમને મળશે 250 સેન્ટીમીટરનો સ્ક્વેર. ઓકે ફ્રેન્ડ્સ, આ જે આખું સોલ્યુશન હતું તમારા પ્રકરણ નંબર 9નું અહીંયા પૂર્ણ થાય છે. તમને એમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. થેન્ક યુ વેરી મચ.